જો તમારા બાળકોને પણ ધર્મમાં ઇન્ટરેસ્ટ ના હોય, તમારી વાત સાંભળતા ના હોય, ઉપાસ રહી જતા ના હોય, દેરાસર આવતા ના હોય, અને તમને એવું છે કે કેવી રીતે તે લોકોને ધર્મનું જ્ઞાન આપવું, તો ધ બેસ્ટ વે ઇઝ થ્રુ રિલિજિયસ ગેમ્સ. એ લોકોને ધાર્મિક ગેમ્સ રમાડો. આજના વિડીયોમાં મેં એક એવી ગેમ તમારી સાથે શેર કરી છે, એનાથી એ લોકોને ધર્મમાં ઇન્ટરેસ્ટ જાગશે, મજા આવશે, ક્રિએટિવિટી વધશે, અને એકવાર ટ્રાય કરીને જુઓ, ચોક્કસ તમને લાગશે કે એમની સાથે ગેમ રમવાથી એ લોકો એટલો ટાઈમ મોબાઈલથી દૂર રહેશે અને ધર્મની સમજણ પણ મળશે. તો એવી જ એક ગેમ આ વિડીયોમાં શેર કરી છે, તમે જુઓ. એક પેજ ઉપર નવકાર મંત્રની પ્રિન્ટઆઉટ લઈ શકો છો, અથવા તો તમે નવકાર મંત્ર હાથેથી પણ લખી શકો છો, અને એની સામે સ્ક્રીન ઉપર બતાવ્યું છે એવી રીતે તમે નંબર આપી દો. નમો અરિહંતાણમ એ પહેલું પદ છે, એટલે એને નંબર 1 આપો, અને છેલ્લે પડમમ હવૈ મંગલમ એને પદ નંબર 9, અને ઉપર ઓમ એને નંબર 0. એવી રીતે 0 to 9 નંબર આપી દો નવકાર મંત્રને. હવે બીજું એક પેજ લો. એ પેજ ઉપર કોઈ પણ ફેમિલી મેમ્બરનો એક મોબાઈલ નંબર લખી નાખો અને બાળકને આપો કે એ મોબાઈલ નંબરના ડિજિટ્સની સામે નવકાર મંત્રનું કયું પદ આવે એ લખવાનું. જેમ કે નંબર 9 છે તો અહીંયા આવશે પડમમ હવૈ મંગલમ, 0 છે ત્યાં ઓમ આવશે. આ એક એક્ઝામ્પલ માટે મેં આ આન્સર શીટ મૂકી છે. એ તમે બાળકને કહો, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી જે પણ લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ હોય એ લખી શકે. હવે સ્ટાર્ટ થશે રિયલ માઇન્ડ ટ્વિસ્ટર, એટલે કે મગજ ઉપર હવે જોર આપવાની જરૂર પડશે. નવકાર મંત્રને રિવર્સ ઓર્ડરમાં નંબરિંગ આપવાના, એટલે કે નમો અરિહંતાણમ જે પહેલા નંબર 1 હતું એ હવે નંબર 9 થઈ જશે, અને પડમમ હવૈ મંગલમ જે પહેલા નંબર 9 હતું એ નંબર 1 થઈ જશે, અને ઓમ એ 0 નું 0 રહેશે. અને હવે બીજા કોઈક ફેમિલી મેમ્બરનો મોબાઈલ નંબર લખીને બાળકને કહો કે અહીંયા સામે નવા નવકાર મંત્રના નવા પદ લખે. આને કહેવાય માઇન્ડ ટ્વિસ્ટર. એકવાર ટ્રાય કરીને જોજો, બહુ જ ડિફિકલ્ટ છે, માનીએ એટલું ઇઝી નથી. બાળકોને તો મજા આવશે, મોટાને પણ મજા આવશે. આ ગેમ રમવાનો સૌથી મોટો બેનિફિટ એ છે કે જેટલી વાર નવકાર મંત્રના પદ લખશે એટલી વાર બાળક એનું સ્મરણ કરશે. આ ગેમને જૈન શાળા, પાઠશાળા, ગેટ ટુગેધરમાં ગમે ત્યાં રમી શકાય, અને એમાં ટાઈમ લિમિટ તમે સેટ કરી દો કે 1 મિનિટમાં સૌથી જલ્દી કોણ લખે છે એને તમે પ્રાઇઝ પણ આપી શકો. એટલે આ હતી નવકાર મંત્ર માઇન્ડ ટ્વિસ્ટર ગેમ.